સર્વ વૈષ્ણવને જય શ્રી કૃષ્ણ. આપણે અગાઉ 111ના પાઠમાં શું શીખ્યા હતા કે જીવની સાથે તેના હાથે કરેલું સત્કર્મ જેટલું હોય તેટલું જ સાથે આવે છે. ખાલી જે સત્કર્મ કરીએ એ જ આપણું છે, આપણું શરીર પણ આપણું નથી. જે મારું મારું કરે એને ભગવાન મારે છે, ને જે તારું આ તારું છે તારું છે તારું તારું કરે એને ભગવાન તારે છે. તન ધન અને મન ભગવાનને અર્પણ કરે તેના માથે ભગવાન ચરણ પધરાવે છે. એક એક ઇન્દ્રિયથી ભગવત રસનું પાન કરે તે ગોપી છે. જે વંદન કરે છે એ પ્રભુને બંધનમાં રાખે છે. દૈન્ય આવે એટલે પરમાત્મા ઋણી થાય છે. હવે બળવાન હોય તે જ ભગવાનના માર્ગે જઈ શકે. તો બળવાન કોણ? જે અંદરના શત્રુઓને મારે, કામ, ક્રોધ, લોભ, મદ, મત્સર એને મારે એને બળવાન કહેવાય. અને જે બળવાન હોય એ જ પ્રભુના માર્ગે જઈ શકે. પ્રેમ બળ સર્વથી શ્રેષ્ઠ છે. સર્વ બળ કરતા પ્રેમ બળ અતિ શ્રેષ્ઠ હોવાથી પરમાત્મા સાથે પ્રેમ કરો, ખૂબ જ પ્રેમ કરો. પ્રેમ બળથી પરમાત્માને જીતી શકાય છે. પણ પરમાત્મા સાથે પ્રેમ કરવો હશે તો જગતના પદાર્થો સાથેનો પ્રેમ છોડવો પડશે. જે સદાચારી અને પવિત્ર જીવન ગાળે તેને ત્યાં ભગવાન ભિક્ષા માંગવા જાય છે. ભગવાન 3 પગલા પૃથ્વી માંગે છે. 3 પગલા એટલે તન, મન અને ધન માંગે છે. તનથી સેવા કરશો તો શરીરનું અભિમાન ઓછું થશે. ધનથી સેવા કરશો તો ધન ઉપરની મમતા ઓછી થશે. અને તન, મન અને ધન ત્રણેય પ્રભુને આપીએ તો ત્યારે જ આપણને રાસલીલામાં સ્થાન મળે છે. જે ઠાકોરજીની તન, મન, ધનથી સેવા કરે તેને ત્યાં ભગવાન પહેરો ભરે છે. તેને ત્યાં એટલે એની હરેક ઇન્દ્રિયના દ્વારે ભગવાન પહેરો ભરે છે. અને પ્રભુને રોજ શું પ્રાર્થના કરવાની કે હું મંત્ર રહિત, ક્રિયા રહિત, ભક્તિ રહિત છું. મારી કાંઈ ભૂલ થતી હોય તો ક્ષમા કરજો અને મારા કર્મને પરિપૂર્ણ માનજો. હવે આગળ જોઈશું. સચ્ચિદાનંદ રૂપાય વિશ્વોત્પત્યાદિહેતવે તાપત્રય વિનાશાય શ્રી કૃષ્ણાય વયમ નમઃ. જે જગતની ઉત્પત્તિ, સ્થિતિ અને વિનાશનો હેતુ છે તથા જે ત્રણેય પ્રકારના તાપોના નાશ કરવાવાળા છે એવા સચ્ચિદાનંદ સ્વરૂપ ભગવાન શ્રી કૃષ્ણને અમે વંદન કરીએ છીએ. જેની દરેક ઇન્દ્રિય ભગવાનનું રટણ કરે છે તેની દરેક ઇન્દ્રિયમાં આવીને ભગવાન બિરાજે છે. આ છે સૂતળ પાતાળના દ્વાર ઉપર વામન ભગવાન પહેરો ભરે છે તેનો અર્થ. સૂતળ પાતાળમાં બલિએ પ્રવેશ કર્યો છે. પ્રત્યેક દરવાજે શંખ, ચક્ર, ગદા, પદ્મધારી શ્રી કૃષ્ણ બિરાજતા હતા. તન, મન, ધનથી સેવા કરનારની આંખમાં શ્રી કૃષ્ણ, કાનમાં શ્રી કૃષ્ણ, પ્રત્યેક ઇન્દ્રિયમાં શ્રી કૃષ્ણ રહે છે. રાવણ ફરતો ફરતો પાતાળમાં બલિરાજા સાથે લડવા આવ્યો. તેણે વામનને દ્વારે પહેરો ભરતા જોયા. રાવણે કહ્યું, મારે બલિ સાથે યુદ્ધ કરવું છે. વામનજીએ કહ્યું કે હું તો તેનો સેવક છું, પહેલા મારી સાથે લડ, પછી મારા માલિક સાથે. વામન ભગવાને રાવણની છાતી ઉપર લાત મારી અને તે સમુદ્ર કિનારે જઈને પડ્યો. રાવણે કોણ છે? રાવણે કામ છે. તમારા ઇન્દ્રિય દ્વારે ભગવાન પહેરો ભરે તો તેમાં કામ પ્રવેશ કરી શકે નહીં. વામનજીએ સ્વર્ગનું રાજ્ય ઇન્દ્રને આપ્યું. બલિરાજાને ત્યાં વામન ભગવાન દાન લેવા ગયા અને દાન લઈ તેના ઘરે પહેરો ભરવો પડ્યો. જે દાન લે છે તે બંધનમાં પડે છે. તેથી સર્વને આનંદ થયો. એક મહાલક્ષ્મી દુઃખી થયા. ઘરમાં બધું હતું પણ નારાયણ વગર લક્ષ્મીજીને ચેન પડતું નથી. ક્યારે આવશે, ક્યાં હશે? અકળાઈને નારદજીને પૂછ્યું. કોણે? લક્ષ્મીજીએ. કે મારા સ્વામી ક્યાં છે, તમે કંઈ જાણો છો? નારદજીએ કહ્યું કે મેં સાંભળ્યું છે કે સૂતળ પાતાળમાં બલિરાજાને ત્યાં પહેરો ભરે છે. બલિ પાસે દાન લેવા ગયા એટલે બંધનમાં પડ્યા છે. સર્વસ્વનું દાન લીધું છે એટલે ઋણમાં પડ્યા છે. હવે લક્ષ્મીજી સૂતળ પાતાળમાં આવ્યા છે. ઘરમાં ઠાકોરજીને પધરાવશો તો લક્ષ્મીજી પાછળ પાછળ વગર આમંત્રણે આવશે.
શું કીધું? ઘરમાં ઠાકોરજીને પધરાવશો તો લક્ષ્મીજી પાછળ પાછળ વગર આમંત્રણે આવશે. ભગવાન જ્યાં હોય ત્યાં લક્ષ્મીજીને આવવું જ પડે છે. જેના ઘરના દ્વારે નારાયણ પહેરો ભરે, નારાયણ બિરાજે, તેને ત્યાં લક્ષ્મીજી વગર આમંત્રણે આવે તેમાં શું આશ્ચર્ય? માટે લક્ષ્મીજીની પાછળ પડો નહીં, પ્રભુની પાછળ પડો. નારાયણની આરાધના કરશો તો લક્ષ્મીજી એની જાતે આવશે. લક્ષ્મીજીએ બ્રાહ્મણ પત્નીનો વેશ લીધો. લક્ષ્મીજીએ બલિરાજાને કહ્યું કે હું તારી ધર્મની બહેન છું. જગતમાં મારે કોઈ ભાઈ નથી ને તને કોઈ બેન નથી. આજથી હું તારી ધર્મની બહેન, તું મારા ધર્મનો ભાઈ. બલિને આનંદ થયો. બલિરાજાએ પ્રણામ કર્યા. મને એક જ દુઃખ હતું કે મને બહેન નથી. માતાજીની પધરામણી થઈ ત્યારે ગામ સુખી થયું છે. બધાને આનંદ હતો પણ માતાજીને આનંદ નહોતો. મારા નાથ લાકડી લઈને સિપાહીની જેમ પહેરો ભરે છે એટલે લક્ષ્મીજીને ક્યાંથી આનંદ થાય? શ્રાવણ મહિનો આવ્યો. લક્ષ્મીજીએ પૂર્ણિમાના દિવસે બલિરાજાને કહ્યું કે આજે હું તારા હાથે રક્ષા બાંધીશ. લક્ષ્મીજીએ રાખી બાંધી. બલિરાજા પ્રણામ કરે છે. મારે બહેનને હવે કંઈ આપવું જોઈએ. બલિરાજાએ માતાજીને કહ્યું કે તમારી જે ઈચ્છા હોય માંગો, જરાય સંકોચ રાખશો નહીં. લક્ષ્મીજીએ કહ્યું મને માંગતા સંકોચ થાય છે. બલિરાજા કહે તમારે ત્યાં ન હોય તે તમે માંગી લો. લક્ષ્મીજીએ કહ્યું મારા ઘરમાં તો બધું જ છે, એક જ નથી એટલે મને ચેન પડતું નથી. મારે બીજું કાંઈ ના જોઈએ. મારે તો તારે ત્યાં જે પહેરો ભરે છે ને એ જ જોઈએ છે, તેને તું મુક્ત કર. બલિરાજા પૂછે છે એ શું તમારા સગા થાય? લક્ષ્મીજીએ જવાબ આપ્યો એ મારા સર્વસ્વ છે, મારા નારાયણ છે. ત્યાં ચતુર્ભુજ નારાયણ ચતુર્ભુજ સ્વરૂપે પ્રગટ થયા છે. સુખદેવજી વર્ણન કરે છે રાજન, માતા મહાલક્ષ્મી નારાયણ સાથે વૈકુંઠ ધામમાં શ્રાવણ સુદ પૂનમના રોજ પધાર્યા છે. તેથી રામાનુજાચાર્ય પંથના મંદિરોમાં તે દિવસે પાટોત્સવ કરવાનો રિવાજ છે. આ રીતે લક્ષ્મીજી દાન લઈને બંધનમાં પડેલા પ્રભુને છોડાવે છે. હવે પ્રભુ બ્રહ્માજીને કહે છે કે હું જેના ઉપર કૃપા કરું છું તેનું ધન હરી લઉં છું, કેમ કે ધનને લીધે પુરુષ મદવાળો અભિમાની બને છે, તેમજ મારું અને લોકોનું અપમાન કરવા લાગે છે. તેથી પ્રહલાદજીએ ભગવાનને કહેલું કે મારા પૌત્ર બલિને આપે ઇન્દ્ર પર આપ્યું અને ફરીથી પાછું લઈ લીધું. સ્વર્ગનું રાજ્ય લઈ લીધું અને તેને લક્ષ્મીથી ભ્રષ્ટ કર્યો. તે તમે તેના ઉપર કૃપા કરવાના માટે જ કર્યું છે. આ પરમ પવિત્ર વામન ચરિત્રની કથા સમય અનુસાર યથામતી કહી સંભળાવી. પિતૃતિથિના દિવસે આ વામન ચરિત્રનો પાઠ કરવામાં આવે તો પિતૃઓને સદગતિ મળે છે. એટલે જ્યારે પિતૃઓની તિથિ હોય ત્યારે આ વામન ચરિત્ર આપણે વાંચવું જોઈએ કે સાંભળવું જોઈએ. હવે શરણાગતિની કથા શરૂ થાય છે. જવું છે રાસલીલામાં. વાસનાનું આવરણ હોય તો શ્રી કૃષ્ણનું મિલન થતું નથી. વાસનાનો નાશ કરવા માટે 4 ઉપાયો બતાવ્યા છે. શ્રી મહાપ્રભુજીએ કહ્યું છે ભગવત શરણે છું એવું સતત સ્મરણ રહે એ જ સિદ્ધ પુરુષ છે. શ્રી મહાપ્રભુજીએ શું કહ્યું છે કે આપણને યાદ રહે કે હું પ્રભુના શરણમાં છું એવું સતત ચિંતન રહે તો એ સિદ્ધ પુરુષ છે. એટલે આપણે બોલીએ છીએ ને શ્રી કૃષ્ણ શરણમ મમ, હે પ્રભુ હે શ્રી કૃષ્ણ હું તમારા શરણમાં છું. પરીક્ષિત રાજા પ્રશ્ન કરે છે રાજન, કૂર્મ કે મત્સ્યના જે ગુણ દોષો છે તે પરમાત્મામાં આવતા નથી. પરમાત્મા કૂર્મ બને કે મત્સ્ય બને તો પણ એ સદા ઈશ્વર છે. જીવ જ્યારે પશુનો જન્મ ધારણ કરે ત્યારે પશુના ધર્મો તેનામાં આવે છે. સત્યવ્રત મનુ મહારાજ કૃતમાલા નદીના કિનારે તપશ્ચર્યા કરતા હતા. ત્રિવેન્દ્રમથી આ દૂર એક નદી છે. તેઓએ અનેક વર્ષો સુધી તપશ્ચર્યા કરી. એકવાર તો નદીમાં ઊભા રહીને જલ તર્પણ કરતા હતા. ઋષિ તર્પણથી બુદ્ધિ શુદ્ધ થાય છે. ભારત દેશ ધર્મ પ્રધાન દેશ છે. ઋષિઓનું સ્મરણ કરતા તેમના દિવ્ય સંસ્કારો આપણામાં ઉતરી આવે છે. આજે તો શિક્ષણમાં ધર્મનું સ્થાન રાખ્યું નથી. જલ તર્પણ કરતા એક વખત મનુ મહારાજના હાથમાં એક માછલો આવ્યો. તેમણે મનુ મહારાજે એ માછલો છોડી દીધો. માછલાએ મનુ મહારાજને કીધું કે હું તમારા હાથમાં આવ્યો એટલે હું તમારા શરણે આવ્યો છું. મોટા માછલા મને મારી નાખશે.
એટલે મારું રક્ષણ કરો. રાજાએ તેને કમંડળમાં રાખ્યું. તે ત્યાં મોટો થયો. માછલો કહે કે મને વિશાળ જગ્યામાં પધરાવો. ત્યાં પણ વિશાળ સ્વરૂપ ધારણ કર્યું. એટલે જ્યાં મૂકે માછલો એટલો મોટો થઈ જાય. તો સત્યવ્રત મહારાજને લાગ્યું કે આ તો માછલો એ સાધારણ નથી, મહાન લાગે છે. માછલો એ વૃત્તિ છે, વૃત્તિ વિશાળ થાય છે ને, છતાં તે બ્રહ્માકાર ન થાય ત્યાં સુધી તેને શાંતિ થતી નથી. હુંત્વ એક ઠેકાણે રહી શકે નહીં. હું સર્વમાં છું અને સર્વ મારામાં છે. આવરણનો ભંગ કરવા બ્રહ્માકાર વૃત્તિ આવશ્યક છે. આ જીવના હૃદયમાં ઈશ્વર રહેલા છે, છતાં જીવ દુઃખી થાય, તેનું મરણ થાય તો પણ ઈશ્વરને જરા પણ દુઃખ થતું નથી. ભગવાનને તેની પડી નથી. દીવાના પ્રકાશે ભાગવતનો પાઠ કરો અથવા પ્રકાશે કોઈ દુર્જન ચોરી કરે તો પણ દીવાને થોડું કંઈ, દીવાને એના પ્રત્યે ભાવ કે કુભાવ નથી. દીવાનો તો એક જ ધર્મ છે કે સર્વને પ્રકાશ આપવાનો. પ્રકાશને કોઈની સાથે સંબંધ નથી. પરમાત્મા સર્વના હૃદયમાં રહીને દીવાની જેમ પ્રકાશ આપે છે. જીવ પાપ પુણ્ય કરે તેની અસર સાક્ષી પરમાત્માને થતી નથી. ઈશ્વર ન કહેવાય નિષ્ઠુર અને ન કહેવાય દયાળુ. ઈશ્વરમાં કોઈ ધર્મ નથી. ઈશ્વર આનંદરૂપ છે, સર્વવ્યાપક છે. આ સ્વરૂપથી આપણને વિશેષ લાભ થતો નથી. બુદ્ધિથી પર પરમાત્મા બેઠા છે. બુદ્ધિમાં પ્રકાશ ઈશ્વર આપે છે. ઈશ્વરને પ્રકાશ આપનાર કોઈ નથી. ઈશ્વર સ્વયં પ્રકાશ છે. ઈશ્વર સિવાય સર્વ પર પ્રકાશિત છે. આ ઈશ્વરનું એક સ્વરૂપ બતાવ્યું કે જે દીવા જેવું છે, જે આપણને પ્રકાશ આપે છે. જ્ઞાની પુરુષો તે સ્વરૂપનો અનુભવ કરવા, હવે જ્ઞાની પુરુષો છે એ પ્રભુના સ્વરૂપનો અનુભવ કરવા માટે શું કરે છે? બ્રહ્માકાર વૃત્તિ ધારણ કરે છે. મન સતત ઈશ્વરના આકારનું ચિંતન કરે. વૃત્તિ જ્યારે કૃષ્ણાકાર બ્રહ્માકાર બને ત્યારે શાંતિ મળે છે. ઈશ્વર વિના મનોવૃત્તિને જ્યાં રાખો ત્યાં તેને જગ્યા સાંકડી પડે છે. ઈશ્વર વિના બધું અલ્પ છે. તેથી કોઈ પણ વૃત્તિમાં મનોવૃત્તિ શાંત થતી નથી. વૃત્તિ કૃષ્ણાકાર બને અને ભગવત સ્વરૂપ બને ત્યારે આનંદ થાય છે. લાકડામાં અગ્નિ છે પણ તેનો ઉપયોગ કરતા આવડતો નથી. લાકડામાં રહેલા અગ્નિ ઉપર બહારનો લૌકિક અગ્નિ મૂકો ત્યારે ભડકો થશે. સ્વયં પ્રકાશ પરમાત્મા સર્વના હૃદયમાં રહીને માત્ર પ્રકાશ જ આપે છે, બીજું કંઈ કરતા નથી. પ્રભુનું સગુણ સ્વરૂપ હૃદયમાં પધરાવો અને તેમાં વૃત્તિ તદાકાર બને છે, ત્યારે જ શાંતિ મળે છે. હવે મનને માછલાની ઉપમા આપવામાં આવી છે. રાજા, તારું કલ્યાણ કરવા હું આવ્યો છું. મત્સ્ય નારાયણે કહ્યું કે આજથી, એ માછલો હતો ને, એ મત્સ્ય નારાયણ ભગવાન હતા. એમણે રાજાને શું કીધું કે આજથી 7 દિવસ પછી પ્રલય થવાનો છે. પ્રલયમાં સર્વનો નાશ થશે. મારું સ્મરણ કરો, હું તમારું રક્ષણ કરીશ. મારા શિંગડામાં તારી નાવડી બાંધી દેજે. મનુ મહારાજ પરમાત્માનું ધ્યાન કરતા હતા. પૃથ્વી જલમય થઈ બ્રહ્માકાર વૃત્તિ થાય છે. ત્યારે કોઈ બ્રહ્મનિષ્ઠ ગુરુ મળે. મત્સ્ય નારાયણ ભગવાન એ જ સદગુરુનું સ્વરૂપ છે. આપ મારી નૌકાને સામે પાર લઈ જાઓ. હું આપને શરણે આવ્યો છું. ગુરુ કૃપા વગર મન ઈશ્વરમાં સ્થિર થતું નથી. વૃત્તિને બ્રહ્માકાર બનાવો. સત્યવ્રત બનો. સત્યનું પાલન કરો. આ ચરિત્રનું તાત્પર્ય એ છે કે જે સત્યનિષ્ઠ જીવ એ જ સત્યવ્રત બનો અને કૃતમાલાના કિનારે રહો. એટલે સત્કર્મની પરંપરામાં રહો તો સત્યવ્રત બરાબર જીવ માત્રની વૃત્તિ બ્રહ્માકાર બને છે અને ત્યારે મત્સ્ય નારાયણ તેના હાથમાં આવે છે. એવા અધિકારી જીવોને પરમાત્મા મળે છે. પ્રલયમાં સર્વનો નાશ થાય તેમ છતાં સત્યનિષ્ઠાનો નાશ ભગવાન થવા દેશે જ નહીં. સત્કર્મ કરનાર અને સત્યનિષ્ઠા રાખનાર પ્રલયમાં પણ મરતો નથી. પ્રલયમાં સર્વનો નાશ થયો પણ જે ભગવાનના શરણે જાય તેને ભગવાન અપનાવે છે, તેનો વિનાશ થતો નથી. પ્રલયમાં સૌનો નાશ થયો પણ સત્યવ્રતનો નાશ થયો નહીં. કેમ? કારણ કે તેણે મત્સ્ય નારાયણ સાથે સંબંધ જોડ્યો હતો. શરીરે નાવડી છે. નાવડી, પ્રભુએ કીધું ને તારી નાવડી મારી સાથે બાંધી દે. તો નાવડી એ કોણ છે? શરીર. પરમાત્માના ચરણ એ શિંગડું છે. આ શરીરને પરમાત્માના ચરણમાં બાંધી રાખો. સમાપ્તિમાં એવા
આદિ મત્સ્ય નારાયણ ભગવાનને સુખદેવજી વારંવાર પ્રણામ કરે છે. મહાત્માઓ મત્સ્ય નારાયણની સ્તુતિને શું કહે છે? ગુરુષ્ટકી કહે છે. આ મત્સ્ય નારાયણની કથાનો જે કોઈ પાઠ કરે તેના સર્વ પાતકોનો વિનાશ થાય છે. મત્સ્ય નારાયણ પ્રભુએ વેદને ચોરી જનાર હયગ્રીવ દૈત્યનો સંહાર કર્યો. મનુ મહારાજને મત્સ્ય સંહિતાનો ઉપદેશ આપ્યો. આવા પ્રભુને પ્રણામ કરીને અષ્ટમ સ્કંદ અહીંયા સમાપ્ત કરવામાં આવ્યો છે. હવે આગળ કયો સ્કંદ આવશે ખબર છે ને બધાને? 9મો સ્કંદ આવશે. અને 9મો સ્કંદ રાજા શ્રી રામનો છે. તો આવતા વખતે આપણે 9મો સ્કંદ જોઈશું. આજે આપણે શું શીખ્યા એ આપણે જોઈ લઈએ. આજે આપણે શીખ્યા કે ઘરમાં ઠાકોરજીને પધરાવશો તો લક્ષ્મીજી પાછળ પાછળ વગર આમંત્રણે આવશે. ભગવાન જ્યાં હોય ત્યાં લક્ષ્મીજી આવે જ છે. એટલા માટે લક્ષ્મીજીની પાછળ પડો નહીં, પ્રભુની પાછળ પડો. નારાયણની આરાધના કરશો તો લક્ષ્મીજી એની જાતે આવે છે. પિતૃતિથિના દિવસે આ વામન ચરિત્રનો પાઠ કરવામાં આવે તો પિતૃઓને સદગતિ મળે છે. શ્રી મહાપ્રભુજીએ કહ્યું છે કે ભગવત શરણે છું એવું સતત સ્મરણ રહે એ જ સિદ્ધ પુરુષ છે. એટલે આપણે શું સતત સ્મરણમાં રાખવાનું? શ્રી કૃષ્ણ શરણમ મમ. ભારત દેશ એ ધર્મ પ્રધાન દેશ છે. બીજા બધા કામ પ્રધાન દેશ છે. ઈચ્છાઓ જ હોય છે ને, બીજા બધા દેશ કામ પ્રધાન છે. ખાલી ભારત દેશ એ જ ધર્મ પ્રધાન દેશ છે. ગુરુ કૃપા વગર મન ઈશ્વરમાં સ્થિર થતું નથી. પ્રલયમાં સર્વનો નાશ થયો, પણ જે ભગવાનના શરણે જાય, જેને ભગવાન અપનાવે તેનો વિનાશ થતો નથી. આ શરીરને પરમાત્માના ચરણમાં બાંધી રાખો. આજે અહીંયા સુધી રાખીએ. ફરી જલ્દી મળીએ. જય શ્રી કૃષ્ણ.